હેલો ગાઈસ, તો તૈયાર છે આપણું મેથી ચણાનું તાજે તાજું અથાણું, મસાલા ભાખરી અને ગુંદાનો સંભારો। તો ચાલો સૌપ્રથમ આપણે મેથીનું અથાણું શીખી લઈએ। સૌપ્રથમ આપણે રાત્રે ચણા પલાળી દેવાના છે। આપણે પાણી ઉમેરી અને સ્વચ્છથી ધોઈ અને ચણાને પલાળી દેવાના છે રાત્રે। આ મેથીને પણ પલાળી દેવાની છે રાત્રે। આ હું તાજે તાજું અથાણું બનાવી રહી છું, જેથી કરીને નાની એવી કેરી પણ ચાલશે અને આ અથાણાને બહુ સ્ટોર કરી નથી શકાતું। ફ્રીજમાં રાખો તો રહી શકે છે, બાકી તાજે તાજું 8 દિવસ સુધી રહી શકે છે। તાજે તાજું જ આપણે અત્યારે બનાવીએ છીએ। આ મેથીને મેં કોરા સ્વચ્છ કપડા પર સૂકવી દીધી છે। ત્યારબાદ આપણા ચણા પણ તમે જોઈ શકો છો પલળી ચૂક્યા છે, તો એને પણ હું પાથરી દઈશ સાઈડમાં અને સ્વચ્છ આપણે પંખા નીચે જ સૂકવવાના છે। આને તડકે સૂકવવાના નથી। ત્યારબાદ આપણે આ માપની કેરી લીધી છે, તમે જોઈ શકો છો ગાઈસ। ત્યારબાદ કેરીના ટુકડા કરી લેવાના છે અને વચ્ચેથી આ ગોટલીનો ભાગ કાઢી નાખવાનો છે। ત્યારબાદ તમારે જોઈએ એવા ટુકડા તમે કરી લેવાના છે। આ ગોટલીનો ભાગ નીકળી ગયા બાદ તમારે જોઈએ એવા ટુકડા તમારે કરી લેવાના છે। મેં આ માપના ટુકડા રાખ્યા હતા। આ અથાણું પરોઠા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે। તો હું બધી કેરીના કટકા કરી લઈશ। ત્યારબાદ આપણે ચણા મેથી પણ સુકાઈ ગયા છે, એને પણ સ્વચ્છ આપણે કોરા કપડાથી લૂછી અને તેમાં મિક્સ કરી દેવાના છે। આ કેરી મેં આજે સૂકવી નથી, તાજે તાજી જ નાખી છે। તેમાં આપણે મીઠું નાખશું 2-3 ચમચી। આ 2 ચમચી બતાવી છે, પણ મેં ત્યારબાદ પણ 1 ચમચી 1.5 ચમચી જેટલું મીઠું નાખ્યું હતું। આ તમે જોઈ શકો છો। ચટણી પણ 3-4 ચમચી જેટલી નાખી છે। અડધી ચમચી એવી હળદર નાખી છે અને આ મેં મેથીના કુરિયા લીધા છે, તમે રાઈના કુરિયા પણ લઈ શકો છો અને બંને મિક્સ પણ લઈ શકો છો। આ મેં આજે મેથીના કુરિયા જ લીધા છે અને બધું મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ 1 ચમચી એવી હિંગ નાખવાની છે। હિંગ પણ જો આમાં ચડિયાતી હશે તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે। ત્યારબાદ તેલને ગરમ કરી અને ઠંડુ પાડી અને મેં સિંગ તેલને લઈ લીધું છે અને જરૂરત મુજબનું તેલ આપણે તેમાં એડ કરી દઈશું। ત્યારબાદ અથાણું તૈયાર થયા બાદ પણ આપણે થોડું એવું તેલ નાખ્યું છે। આ તમે મિક્સ કરી લેવાનું છે, બધું જોઈ શકો છો। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ આપણે ફરી તેલ ઉમેરી દઈશું। આ મેથીના અથાણામાં તેલ ચડિયાતું હોય તો જ સરસ લાગે છે અને મેથીને પણ ડૂબડૂબી રાખવી પડે છે તેલમાં। આ સરસ તાજે તાજું અથાણું આપણું મિક્સ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। કલરફુલ લાગ્યું છે આપણું અથાણું। જો તમારે સૂકવી અને કરવું હોય કેરીને તો તમે એને વધુ રાખી શકો છો લાંબા સમય સુધી। તો તૈયાર છે આપણું અથાણું। ત્યારબાદ હું તમને ભાખરી બનાવતા શીખવીશ। તો ચાલો હવે આપણે ભાખરી બનાવતા શીખી લઈએ મસાલા। સૌપ્રથમ ઘઉંનો લોટ લીધો છે, ત્યારબાદ અડધી વાટકી જેટલો જાડો લોટ લીધો છે મેં। તેને આપણે ચાળણીની મદદથી ચાળી લેવાનો છે અને આ ચારણને કાઢી નાખવાનું છે। ત્યારબાદ આપણે એમાં મસાલા કરશું। અડધી ચમચી એવું મીઠું લીધું છે, 5 ચમચી એવી હળદર લીધી છે, અડધી ચમચી એવું ચટણી લીધી છે। ત્યારબાદ 5 ચમચી એવી હિંગ લીધી છે અને અડધી ચમચી એવું આખું જીરું લીધું છે। ત્યારબાદ તેમાં મુઠ્ઠી પડતું આપણે મોણ નાખશું। 1-2 પાવરા જે મુજબનો લોટ હોય એ મુજબ તમારે મોણને મુઠ્ઠી પડતું નાખવાનું છે। આ રીતે સરસ મોણ જાજુ હશે તો તમારી ભાખરી બહુ જ મસ્ત બનશે, ભાખરી બિસ્કિટ જેવી લાગશે। બહુ જ સરસ આપણે સ્મૂથ એવો, કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે। આ રીતે બધું મિક્સ કરતું જવાનું છે અને ગોળનું બનાવી લેવાનું છે આ રીતે। ત્યારબાદ હવે આપણે ભાખરી વણશું। ત્યારબાદ આપણે ભાખરી વણવાની છે આ રીતે વેલણની મદદથી સરસ ડિઝાઇનવાળી ભાખરી આપણે બનાવશું, જેથી કરીને બાળકોને પણ ખૂબ સરસ લાગે અને કંઈક નવીન ટ્રાય કરી શકીએ આપણે।
તમે જોઈ શકો છો આ રીતે હું કોર્નરને પછી આપણે સરસ ચીપટીની મદદથી બાંધી દેવાની છે અને બધું સરસ આપણે ચીપટી લેતું જવાનું છે આ રીતે. તો ડિઝાઇન પણ બહુ સરસ અલગથી દેખાશે તમારી. ત્યારબાદ આપણે ભાખરીને ચોળવી લેવાની છે. આ એક સાઈડ ભાખરી આપણી ચડી જાય ત્યારબાદ આપણે બીજી સાઈડ પણ ફેરવીને ચોળવી લેશું ભાખરીને. આ સરસ રીતે કલરફુલ ડિઝાઇનવાળી ખૂબ સરસ દેખાય છે. ત્યારબાદ આપણે એમાં ઘી ચોપડી દેશું. ફરતે સરસ ઘી ચોપડી લેવાનું છે અને આમાં ખાડા સેજ કરી અને સર્વ કરવાની છે. તો તૈયાર છે આપણી મસાલા ભાખરી. તો ચાલો હવે આપણે ગુંદાનો સંભારો શીખી લઈએ. સૌપ્રથમ મેં ગુંદા લઈ લીધા છે. તેને સ્વચ્છ પાણીથી આપણે ધોઈ લીધા છે સરસ. ત્યારબાદ આપણે ગુંદાને ઠળિયા કાઢી લેવાના છે દસ્તાની મદદથી અને આ રીતે બંને ભાગને આપણે છૂટા કરી લેવાના છે. ચક્કુથી આપણે ઠળિયાને દૂર કરી દેવાના છે. બધા ગુંદાને મેં સરસ ઠળિયા કાઢી લીધા છે. ત્યારબાદ આપણે જે આ ફાડા કર્યા છે તેમાં મીઠું ભભરાવશું. ખૂબ સરસ ઝાઝું અને ચડિયાતું મીઠું હશે તો તમારો સંભારો બહુ સરસ લાગશે. ત્યારબાદ એ મીઠાથી છીડ બધું કાઢી લેવાનું છે ઉપરથી. અને આપણે હવે સૌ પ્રથમ કડાઈમાં તેલ મૂકશું. ત્યારબાદ રાઈનો વઘાર કરશું આપણે. ત્યારબાદ થોડું એવું જીરું ઉમેર્યું છે, હિંગ નાખી છે અને આપણે આ ગુંદાને વઘારી દેવાના છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ લાગે છે આપણે ગુંદાનો સંભારો. ત્યારબાદ તેમાં આપણે ચડિયાતી એવી હળદર ઉમેરશું. જે રીતના મુજબના જેટલા પ્રમાણમાં તમારા હોય ગુંદા એ પ્રમાણમાં તમે હળદર ઉમેરી શકશો. હવે આમાં મીઠાની જરૂર નથી તેથી કરીને આપણે મીઠું નથી ઉમેર્યું. ત્યારબાદ અડધો આપણો સંભારો ચડી ગયા બાદ જ આપણે મરચાં ઉમેરવાના છે, નહીતર તમારા મરચાં બળી જશે. આ રીતનો આપણો સંભારો તૈયાર થવા આવ્યો છે ત્યારે જ આપણે મરચાંને ઉમેરવાના છે. તો તૈયાર છે આપણો સંભારો, ભાખરી અને અથાણું. ચાલો જમવા. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.